નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આવતીકાલે સરકારી પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાશે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આવતીકાલે સરકારી પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાશે. ગઈકાલે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, ત્યારે અલગ અલગ વોર્ડ વાઇઝ મતગણતરી હાથ ધરાશે. તંત્ર દ્વારા 50 જેટલા સ્ટાફ મૂકવામાં આવ્યા છે. સરકારી પોલિટેકનિક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી હાથ ધરાય તેના માટે તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાયા છે. છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે ગઈકાલે મતદાન શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે અને આવતીકાલે એની મતગણતરી યોજાનાર છે. પોલિટેકનિક ખાતે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. એમાં અમારો ચૂંટણીનો આશરે 50 લોકોનો સ્ટાફ રોકાયો છે. એ સિવાય પોલીસ દ્વારા પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે અને પોલીસનો પણ આશરે 150 થી 200 લોકો 3 લેયરમાં બંદોબસ્ત કરવાના છે અને તબક્કાવાર વોર્ડ વાઇઝ અમે મતગણતરી હાથ ધરનાર છીએ અને દરેક વોર્ડમાં એક રાઉન્ડમાં મતગણતરી થનાર છે. છોટાઉદેપુર નગરપાલિકાની ગઈકાલે જે મતદાન પ્રક્રિયા યોજાઈ તે શાંતિપૂર્ણ સંપન્ન થઈ છે અને હવે આવતીકાલે છોટાઉદેપુર નગરમાં આવેલ સરકારી પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરવામાં આવે છે. તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 50 જેટલો સ્ટાફ અહીંયા મૂકવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે ગઈકાલે જે મતદાન થયું તેમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. એવી જ રીતે આવતીકાલે જ્યારે મતગણતરી હાથ ધરાશે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.